परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું માહિમા આવ્યો. હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદાનમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ જયાણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમ સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. આ એક શાસ્ત્રનું દોહન કરીને બનાવ્યું છે. એનો 23મી ગાથા છે. સંજકનું વર્ણન 22 ગાથા સુધી આવી ગયું. છેલ્લું પણ એમાં આવ્યું છે કે સમ્યક દર્શન એટલે શું, એના પછીના 8 આચારની વાત છે કે આત્મા પુણ્ય પાપના ભાવ જે વિકાર છે એનાથી આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન તદ્દન રહિત છે. આત્મા સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાની તીર્થંકર દેવે જે આ આત્મા જોયો એ આત્મા શુદ્ધ આનંદ ને જ્ઞાન સંપન્ન આત્મા છે. ચૈતન સ્વરૂપ આત્મા એને પુણ્ય ને પાપના જે ભાવ થાય, દયા દાન વ્રત એ પુણ્ય છે, હિંસા જૂઠું આદિ પાપ છે, એવા 2 ભાવથી રહિત આત્મા છે. અત્યારે એવા આત્માને પુણ્ય પાપના ભાવ રહિત આત્માને સર્જવો એનું નામ ભગવાન સમ્યક દર્શન કહે. સમજાણું કાંઈ? પુણ્ય ભાવ થાય તેને ઉપાધિ ન માનવો, એનાથી ધર્મ છે, દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ આવે, પણ એ ધર્મ છે એમ ન માનવું. આખરી વાત છે જોડચંદભાઈ. હવે તો એમને પરિચય કરવા જેવું, હવે મૂકીને બધું બધું છે, છોકરા મોકરા કરતા છે, શું છે પણ આ વસ્તુ સમજવા જેવી છે ત્યારે ચાલતી નથી ભાઈ. આખી વાત બીજી છે. વિતરાગનો માર્ગ આખો જુદો છે. લોકો કંઈક કલ્પીને બેઠા છે, માર્ગ કંઈક છે. એને સાંભળવા મળતો નથી એટલે એને રૂચિમાં તો ક્યાંથી આવે? ભાઈ બાપાએ કર્યું છે બધું, થોડું ઘણું કહ્યું છે. આ આત્મા શુદ્ધ ચૈતન જ્ઞાન અને આનંદની મૂર્તિ આત્મા છે. એને શરીરને કર્મ રહિત તો માનવો, પણ એને પુણ્યના ભાવ થાય, પાપના ભાવ થાય, એવા ભાવ રહિત એને શ્રદ્ધવો, માનવો, અને પુણ્યને આદરણીય ન માનવું, પાપને હિતકર ન માનવું, બાહ્ય સંયોગની ચીજ મને લાભદાયક છે એમ ન માનવું, એવી આત્માની અંતરદ્રષ્ટિ થવી તેને ભગવાન સમ્યક દર્શન કહે. ભાઈ હે મોટરમાં રૂડી નથી. મોટરમાં શું અહીં તો શુભ ભાવ થાય, એ દયાનો દાનનો ભક્તિનો એ ભાવ પણ થાય, પણ આદરણીય નથી. કેમ કે પુણ્ય બંધનનું કારણ છે.
અને બહારની તો આવશે હમણાં પછી મોટલું ફોટલું તો ક્યાંય પડી રહ્યું એને ઘરે સમજાણું કાંઈ અહીં તો વાસ્તવિક તત્વ શું છે પરમેશ્વર કેવળ જ્ઞાનીએ કહ્યું કે એની શ્રદ્ધા ક્યારે કહેવાય કે આત્મા ચૈતન સ્વરૂપ જ્ઞાનનો સૂર્ય પ્રભુ પરમ પવિત્ર ધામ આત્મા છે એને પુણ્યના ભાવ શુભ ભાવ દયાદાન આદિ ભાવ એ પણ એને નુકસાનકારક છે ભલે પણ એ પુણ્ય ભાવ છે પુણ્ય ભાવને આદરણીય માનવા અંગીકાર કરવા જેવું માનવું એનું નામ મિથ્યાત જ્ઞાન છે એ નાલભાઈ સાંભળ્યું ન હોય શેઠિયા માણસ પછી અમુક કલાક જાય સાંભળીને વહી આવે થઈ ઈ ધર્મ હવે ધૂળી ધર્મ ક્યાં તો પૂર્વે શુભ ભાવ હશે એનું પણ બંધાણું એને અધૂર મળી ધૂળે ધર્મ કર્યો નથી ધર્મ કે કોડભાઈ શું છે વાત કરી હતી એમના ખાવાની 40 કરોડ અત્યારે છે ઓલા ભાઈ આ પૂર્વે ના ખાવા શાંતિલાલ ગુજરાલ ધૂળમાં નથી હવે કોઈ પુણ્ય પરિણામ કર્યા રદ કરવું આ તે બહાર હોગથી ગોઠવાઈ ગયા એમાં આત્માને શું હે આત્માને લાભ શું ધૂળમાં મમતા છે આ મારા એ તો મમતાનો લાભ થયો એ ચીજ તો ક્યાં રહી ગઈ જળ અજીવ તત્વ ભગવાન એને અજીવ કે છે એ અજીવ મારા છે માનવો એ મિથ્યા ભાવ છે એ કે છે આગળ નિકંશમાં સમજાય છે જો પુણ્યના ફળ ઇન્દ્રિયના વિષયોને એ કે છે પુણ્યના ફળને ચાહતા નથી હા 24માં આવશે ધર્મીજી પુણ્યના ફળને ચાહતા નથી બાપુ એ શ્રદ્ધા એને કેવી અનંત કાળથી એને કરી નથી બહાર ત્યાગી અનંતવાર થયો પંચમહાવર્તના પરિણામ પણ અનંતવાર લીધા પણ એ વસ્તુ સમજો નહીં રાગની ક્રિયાથી પાર આત્મા ભિન્ન છે એવી અંતરની શ્રદ્ધા વિના એને અંતરમાં સમ્યક દર્શન પ્રગટ કાળમાં ન થાય એટલે કે છે કે પુણ્યને માથે આવી ગયું છે પુનઃમાં ઉપાધિ બુદ્ધિથી પરિણમું અનાદિથી માથે આવી ગયું છે એ માથે બીજી લીટી છે 23મી ગાથામાં માથે ઉપરની લીટીમાં છે ને પૂર્ણમાં ઉપાધિ બુદ્ધિથી પરિણમો છે ઉપર છે 2 લીટી માટે તત્વાર્થ સિદ્ધાંત નથી અનાદિ જૈન નો સાધુ થયો દિગંબર મુનિ થયો વનવાસી થયો રાણીઓ હજારે છોડી પણ અંદરમાં પુણ્ય ભાવ થાય તે મને હિતકર છે એમ માન્યું માટે તે મિથ્યા દ્રષ્ટિ રહ્યો સમજાવ મિથ્યા દ્રષ્ટિ એમ મૂંડ ભલે બહારના હજારો રાણીને છોડીને બેઠો હોય પણ અંદરમાં શુભ ભાવ અહિંસા દયા દાન આદિના ભાવ એ મને હિતકર છે એ મને લાભદાયક છે એની તત્વાર્થ શ્રદ્ધા વિપરીત છે એથી કે છે કે એવું જે આત્માનું સમ્યક દર્શન જે જળના તત્વની ક્રિયાઓ હું કરી શકતો જ નથી વાણી શરીર પર વસ્તુ એની દશા અજીવ છે એ અજીવની દશા હું કરતો નથી મારાથી થતી નથી પુણ્ય પાપના ભાવ મારામાં થાય તે હિતકર નથી એ છે ઉપાધિ નથી અંગીકાર કરવા લાગ્યું નથી એના રહિત શુદ્ધ ચૈતન સ્વરૂપથી અંતરદ્રષ્ટિમાં આદરણીય છે એવી દ્રષ્ટિ કરે એને સમ્યક દર્શન દશા ધર્મની પહેલી દશા કહે સમજાણું કાંઈ એમાં એને 8 આચાર હોય છે આવું સમ્યક દર્શન હોય એને 8 આચાર 8 લક્ષણ 8 ગુણ જે કહો 8 હોય જુઓ નિશંકિત અંગ પહેલો સકળમ અનેકાંતાત્મકમ ઇદમ ઉક્તમ વસ્તુ જાતમ અખિલગ્ને કિમ પુ કિમુ સત્યમ અસત્યમ વા ન જાતું સંકેતી કર્તવ્યા એનો શબ્દાર્થ અનુવ્યાર અખિલગ્નિ એટલે સર્વજ્ઞ દેવ
પેલો શબ્દ છે સર્વજ્ઞ દેવે અખિલજ્ઞ, અખિલના 3 કાળ 3 લોક જેને જોયા પરમેશ્વર કેવળ જ્ઞાની, એ અખિલજ્ઞ એટલે સર્વજ્ઞ દેવ. એને કહેલો આ સમસ્ત વસ્તુ સમૂહ, સમસ્ત વસ્તુ એટલે આત્મા, આત્મા સમૂહ તરીકે, પુનપાપ તરીકે, શરીર શરીર તરીકે, કર્મ કર્મ તરીકે, બીજા પણ દ્રવ્ય છે ભગવાને જોયેલા ધર્માર્થ સાદી. એ વસ્તુનો સમૂહ અનેક સ્વભાવ રૂપ છે. આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ સંપન્ન છે અને પુણ્યપાપના ભાવ રહિત સંપન્ન આત્મા છે. પુણ્યપાપના ભાવ સહિત છે એ પવિત્ર ભાવ રહિત છે. એ પુણ્યપાપના ભાવ અજીવથી રહિત છે, પુણ્યપાપના ભાવ સ્વભાવથી રહિત છે. સમજાણું કાંઈ? એમાંથી આ વસ્તુ સમૂહ અનેક સ્વભાવ રૂપ છે, અનેકાંત છે, અનેકાંત છે. શું કીધું? ભગવાન આત્મા અનંત ધર્મ સંપન્ન, અનંત ધર્મ એટલે સ્વભાવ, જાણ દર્શન શ્રદ્ધા આનંદ આદિ સ્વભાવ છે. એ પુણ્યપાપના ભાવથી રહિત સ્વભાવ છે, અનેકાંત છે નહીં. એવી વસ્તુનું સ્વરૂપ ભગવાને એમ કહ્યું છે તેમ તેને શરદીને શંકા કરવી નહીં. હે શ્રદ્ધા હોય છે પણ આમાં નિશંકતા વિશેષની વાત કરે છે. નિશંકપણે શ્રદ્ધા કરવી એમ. આમ હશે કે આમ હશે, આત્માના સ્વભાવમાં આ પુણ્ય પરિણામ અંદર હશે કે નહીં, પુણ્ય પરિણામમાં કઈ પવિત્રતા સ્વભાવ હશે કે નહીં, પુણ્ય પરિણામમાં અજીવપણું હશે કે નહીં, અજીવમાં પુણ્ય પરિણામ હશે કે નહીં, અજીવ કર્મમાં કઈ શુભ ભાવ એને લઈને હશે કે નહીં, એમ નિશંકતા કરવી. જળમાં જળપણું છે, પુણ્ય પાપમાં વિકારપણું છે, શુદ્ધ સ્વભાવમાં વિકારપણું નથી પણ ત્રિકાળ નિર્મળા આનંદ સ્વભાવ છે. સમજાણું કાંઈ? વસ્તુ સમૂહ એ નવી વસ્તુ છે, નવ પદાર્થ. જીવ અજીવ પુણ્ય પાપ આશરો બંધ સમજ નિદ્રાને મોહ અનેક સ્વભાવ રૂપ છે, દરેક અનેક સ્વભાવ રૂપ છે. સમજાણું કાંઈ? અનેકાંત છે ને ભાઈ શબ્દમાં, અનેકાંત શબ્દ અનેક ધર્મ છે. શુદ્ધ ચૈતન વસ્તુ એમાં અનંત શાંતિ, અનંત આનંદ, અનંત જ્ઞાન આદિ છે અને તે પૂતાપણે છે અને પુણ્યપાપપણે નથી, અજીવપણે નથી. એવો એનો અનેકાંત સ્વભાવ આત્માનો છે. અને પુણ્યપાપ તે મલિનપણે છે, એમાં નિર્મળતા નથી, એમાં અજીવપણું નથી. અજીવ એટલે જળ રજકણું. અને અજીવ જે કર્મ શરીર આદિ છે એના જળપણાના ગુણને પર્યાય સહિત છે. એ પુણ્યપાપના ભાવ એમાં નથી, પવિત્રતા એનામાં નથી. સમજાણું કાંઈ? એવી શ્રદ્ધા થઈ છે તેમાં એને નિસંગ રહ્યો એમ કહે. શંકા ન કરવી મારું આમાં કાંઈક સ્વભાવથી કાંઈક સ્વભાવને માત્ર લાભ થતો હોય છે કે નહીં, સ્વભાવને કાંઈક પુણ્યપાપ મદદ કરતું હશે કે નહીં, કર્મ અજીવ છે એનાથી કંઈક પુણ્ય પરિણામ થતા હશે કે નહીં, કર્મ અજીવ છે એનું કંઈક આત્મા કામ કરી શકતો હશે કે નહીં, શરીર આદિના કામ આત્મા કંઈ કરી શકતો હશે કે નહીં. ભગવાને ના પાડી કે એનો એ ધર્મ શરીરનો જડ છે ને તારા સ્વભાવથી તે રહિત છે, માટે તેના કારણે એ બધી ક્રિયાઓ જડની થાય છે. એમાં શંકા ન કરવી કે મારું કાંઈક હશે, મારો કાંઈક મારી મદદ છે તો અમે થતું હશે. સમજાણું કાંઈ? સમસ્ત ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે સમસ્ત વસ્તુ સમૂહ જોયું એમાં અનેક સ્વભાવરૂપ છે, અનેકાંત છે. તે શું સત છે કે જૂઠ છે, આ તે કેમ હશે એમ શંકા કરવી નહીં. એ જ વસ્તુ એમ જ છે 3 કાળ 3 લોકમાં. કેવળી પનંતો ધમ્મો શરણ. ભગવાન કેવળી આત્મ સ્વભાવ કયો, વિભાવ વિપરીત કયો, અજીવ પૃથક કયો. એના સ્વભાવમાં અનેક ધર્મ દરેકમાં રહેલા છે. ધર્મ એટલે સ્વભાવ.
એમ સત્ય છે કે અસત્ય છે એવી શંકા કદી પણ ન કરવી જોઈએ. ધર્મી જીવે આવી શંકા કરવી અંદરથી દ્રષ્ટિથી ઉપાડી જવા અંદર સમજાણ કાંઈ ટીકા ગાથા મૂકી છે. સર્વજ્ઞ દેવે આ સમસ્ત જીવાદી પદાર્થ જો જીવાદી પદાર્થ ભાઈ એ પાછા જીવાદી પદાર્થ છે ને નવે પદાર્થ જીવાદી પદાર્થોનો ઓલામાં આવ્યું હતું ને તત્વાર્થ સિદ્ધાંતમાં એક જીવાદી પદાર્થ આવ્યું જીવાદી નામ તત્વાર્થા નામ 22મી ગાથા એના 23 શરૂ કરી છે. આ સમસ્ત જીવાદી પદાર્થો એટલે જીવપણે છે, આનંદ ને જ્ઞાનપણે, પુણ્ય પાપપણે છે, મલિનપણે, કર્મ ને શરીર જડપણે છે, અજીવપણે. એમ જે પદાર્થનો સમૂહ અનેકાંતાત્મક એટલે અનેક સ્વભાવ સહિત કયો છે. સમજાણું કાંઈ? ભગવાને એવો સ્વભાવ કયો છે ને એમાં એવો છે તે શું સાચું છે કે જૂઠું છે કદી શંકા ન કરી. વસ્તુ કઈ દી ભગવાને એવી જ છે, એમ જ છે, એવી જેને અંતર શ્રદ્ધા થઈ છે એને કદી શંકા કરવી નહીં. કો સમજાવવામાં નગીરામજી જો આ સમ્યક દર્શન નું પહેલું અંગ ક્યાં સમજાય? ભગવાને કહ્યું ભગવાન આ કે છે. ભગવાને જીવાદી તત્વાર નામ સત્વાર શ્રદ્ધાનું કહ્યું. જીવ અજીવ પુનપાપ એટલે બે થઈને આશ્રમ છે. એ બે અટક્યો એ બંધ છે. જળ કર્મનું બંધ જળ ભિન્ન છે, શરીર ભિન્ન છે. એમ જે તત્વો અનેક ધર્મવાળા ભિન્ન ભિન્ન છે તેને તે રીતે શરણું આવી શ્રદ્ધે છે. ક્યાં? આ તો ગોટા વાળે થઈ ગઈ સચ. પણ એને ભાનમાં ક્યાં કેવડી કહી તો ભાષા થઈ. તમે સત્સંગ ભગવાન પણ એને ભાવ કીધા તો ભાષા નહીં. એને કહેલા ભાવ તો જ્ઞાનમાં આવ્યા નથી તો કેવડી કઈ સત ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? અહીં તો એને પોતાને ભાન થવું જોઈએ. ભગવાન કે હાથું સી રીતે એને ભાન વિન્યા બધા એમને હંક્યા ગાડા અત્યાર સુધી એમ નો હાલે. ભગવાન કે છે તું સમજ અમે જે કયા છે ભાવ તને તારા પ્રતીતમાં, તારા ખ્યાલમાં, તારા ભાવનું ભાષણ તને થવું જોઈએ. ભાષણ જ્ઞાન થવું જોઈએ. એ વિના પણ તમે સત્સંગ હોઈ શકે નહીં. કઈ ધૂળે મરી જાય ભક્ત કઈ મળે એવું નથી. ભક્તો કરે લાખ ભગવાનની પણ ભક્તિ કરે, ક્ષેત્રું જે અખડાયા કરે લાખ વાર થોડ વાર શું ભાવ થાય? જન્મ મરણ ના અંત નથી એમાં. જોચનભાઈ સમજાણું કાંઈ જ્યાં ઓલા ભક્તિ કરે હું પણ ભક્ત કોનો હોય? આ તો જડ નીકળ્યા છે. ઈ તો એનો ભગવાનને માનવા એને તો અહીં પરમેશ્વર કહે છે કે મને માન એવો ભાવ તારો શુભ રાગ છે. લે પુણ્ય છે, ધર્મ નહીં. કારણ કે પરબ્રહ્મ છે, ભગવાન પર વસ્તુ છે. ભગવાન એમ કહે છે કે મારી તરફનું લક્ષ કરીને મને તું માન એ તારો ભાવ શુભ છે, પુણ્ય છે. એ ખરેખર જો એને પુણ્ય ને ઉપાધિ માન તો તારી દ્રષ્ટિ વિપરીત છે એમ કે છે. ઘણી વાત છે બાપુ. એને મૂળ તત્વની વાતો જ આવી છે. અત્યારે તો ગોટા હાલે છે. તત્વ આવ્યું બહાર તારે સાંભળવાનું બંધ કરી દીધું. નહીં સાંભળવું નહીં. ચાલ ભાઈ ભગવાને અનેકાંતાત્મક ભાઈ ભલા જીવાદી કહ્યું ને પદાર્થ, એ જીવાદીમાં દરેક પદાર્થ નો અનેક ધર્મ છે એમ કે છે. હા એમ નવીમાં વસ્તુ નથી. ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે. એ પુણ્ય પાપના કૃત્રિમ વિકાર થાય છે એનાથી રહિત છે, એનામાં નથી. પુણ્ય પાપમાં ભાવમાં શુદ્ધ ભાવનો અંશ નથી.
ધર્મનો અંશ નથી, મલિનતામાં નિર્મળતાનો અંશ નથી, મલિનતામાં મલિનતા છે. અજીવમાં અજીવ છે, અજીવમાં પુણ્ય પાપની મલિનતા નથી, અને અજીવમાં આત્માનો ધર્મ અંશે એમાં છે નહીં. શું થાય લોકોને બિચારાને મળ્યું નથી, નવરા થાય ને મળ્યા હોય પાછા વાળાની વાતો ખુશી કાઢે, આમ કરો ને આમ કરો, જાઓ કલ્યાણ થઈ જશે, ઓલો દયા પાવો કલ્યાણ થઈ જશે, એને એવી ખબર નથી. ભાવા શંકા નામ સંશયનું છે. ભાવા છે ને સર્વ જીન પ્રણીત પદાર્થ, જીન એટલે વિતરાગ, એને પ્રણીત એટલે કહેલા પદાર્થોમાં સંદેહ ન કરવો, તેને નિશંકિત નામનો અંગ કહીએ. છે ને ભાવાર્થની એક લીટી. હવે એનો નીચે 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 છે નોટ, એની એક નીચે નોટ. સ્વામી સમતભદ્રાચાર કરત રત્નકંડા સાલમાં ગાથા 11 કહ્યું છે કે તત્વ આ જ છે, ન્યાયિક સ્વરૂપ ચૈતન્ય તે તત્વ એ જ છે, પુણ્યપાપ તે એ જ છે, અજીવ ને કર્મ તે અજીવ જ છે. આવું જ છે, અન્ન નથી. હા, આવું છે, અન્ન નથી, અથવા બીજી રીતે નથી. જે જળ છે તે જળ રૂપે જ છે, પુણ્યપાપ પણ જ છે, સંબંધરાય સ્વભાવને આશ્રિત તે જ છે, શુદ્ધ આત્મા ત્રિકાલ તે જ છે. એમ બીજી એવી નિકંપ નિષ્કંપ તલવારની તીક્ષ્ણ ધાર સમાન, તલવારની તીક્ષ્ણ ધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત, સતમાર્ગ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની મૂર્તિ, એમાં સંશય રહિત, પુણ્યપાપમાં સંશય રહિત કે મલિનતા છે તે અજીવ કર્મ છે, એમાં હર નવી તત્વ આવી જાય. સન્માર્ગમાં સંશય રહિત રુચિ વિશ્વાસને નિશંકિત અંગ કહે છે. નીચે નોટ, નીચે નોટ મૂકવું. એ સ્વામી સમદભદ્રમાં એ શ્લોક છે 11. સમજાણવામાં હા કરવાની ધારા બરાબર આમ કાપી નાખે, એવો સન્માર્ગ છે કે સંશય રહે નહીં, એવી નહીં સંશય ભગવાન આમ કંપે નહીં. આમ છે આ કઈ કે છે બધા અનુમતિઓ કે છે, એમાં કઈ ધર્મ છે જૈન સિવાય એ નિકાંક્ષમાં છે, પણ આમાં શંકા પોતામાં શંકા કરેલી. હું તો આવું છે, આવો માર્ગ એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવું આત્માનું જ્ઞાન છે. નિશંક કહે આ સ્વભાવ જ 3 કાળ 3 લોકને જાણવાના સત્વ વાળું હું તત્વ છું. મારામાં અપૂર્ણ રહી શકે કે રાગ એ મારા સ્વરૂપમાં છે જ નહીં, એવી નિશંક તલવારની ધાર સમાન પ્રતીત કરે. નિશંકતા તેને કહેવામાં આવે. સમજાણવામાં હું મારાથી જ પરમાત્મા થવાને લાયક છું એમ નિશંક થાય. કોઈની મદદથી ને કોઈની સહાયથી હું પરમ કેવળ જ્ઞાન પામું, એવી એને શંકા બંકા હોય નિશંક થઈ જાય. હું આત્મા સર્વજ્ઞ સ્વભાવી છું, અને તેના પ્રતીતમાં આ જ ભાવથી હું ક્રમે ક્રમે કેવળ જ્ઞાનને મારા સ્વભાવના સહાયથી જ પામવાનું છું. કોઈ પુણ્ય પાપના ભાવથી દેવગુરુને સહાયથી એનાથી પામું એવું મારું સ્વરૂપ છે. સમજાણું આમાં જૈન સંપ્રદાયમાં જન્મે એને જૈન નું શું કે છે એને મળે નહીં બિચારા, એમને એમાંથી જિંદગી જળચંદ્રાય. સાચી વાત છે કે નહીં? કે છે ભગવાને કહેલું આત્મ તત્વ નવવાદી એને બરાબર સંદેહ કર્યા વિના નિસંદેહપણે માનવું એને નિશંક કહે છે. હવે નિકાંક્ષી ભાવ બીજો એ સંકિતિના બીજો બોલો નિકાંક્ષ 24 ગાથા. ઈય જન્મની વિભવાદી નેત્ર મૂત્રમ ચક્રી તો કેશવત્વાદિનો
એકાંતવા દૂષિત પર સમયાનમ પી ન કાંક્ષિત. જેવું શું કે છે એનો અર્થ અનુયાદ. આ લોકમાં ઐશ્વર્ય એ મૂર્ત્ય સંપદ્યા લક્ષ્મી એની ઈચ્છા સંકિતીને હોતી નથી. આત્મા શુદ્ધ ચૈતન છે તેની ભાવના કરવી, ઓલી ઈચ્છા કરવી નહીં એમ કે છે. અને ઈચ્છાથી કઈ મળે છે અને ઈચ્છા એ પોતે દુઃખરૂપ છે એમ કે છે. શું કહ્યું જો ઐશ્વર્ય મોટપ પ્રમુખપણું શેઠાઈપણું રાજાપણું આ ભાવ સંપદ્યા આદિ અર્થ વિશેષ કરશો અંદર પુત્ર આદિને ચાહે એમ કહીશ. પરલોકમાં ચક્રવર્તી નારાયણ આદિ પદોને પણ ચાહે નહીં. કોને ઓહો મારી પાસે હે સુખી થવું એટલે ધર્મ અંદરમાં સુખી થાય. બહારમાંથી ધૂળ સુખી થવું ધૂળમાંથી ધૂળમાં નથી. ત્યાં હેરાન થાય મફતના મારા એ આવશે એક જો. પરલોકમાં ચક્રવર્તીના આદિ પદોને ઈચ્છે નહીં. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પોતાના શુદ્ધ શ્રદ્ધા અને શુદ્ધ ભાવના કરીને વધારવાની ભાવના હોય, પણ એને આ પૈસાની સમજાની ઈચ્છા હોય તો ઠીક એમ ન હોય, કારણ કે જડ છે એ હોય તો ઠીક મિથ્યા શ્રદ્ધા છે એમ કે છે. ધંધો રાગ હોય એને થાય પણ એ ઠીક કરું છું એમ એને હોઈ શકે નહીં. આ લોકની એનો ખુલાસો વધારે લેશે. અને એકાંતવાદથી દૂષિત ધર્મો જે ધર્મ પુણ્યમાં ધર્મ મનાવે, આત્મામાં પુણ્ય મનાવે, જડથી આત્માની ક્રિયા કરે, આત્મા જડનું કરી શકે એવું જે એકાંતવાદ વાળા છે એવા ધર્મોને તે ધર્મી ચાહે નહીં. એવા નહીં છે નહીં. ખુલાસો ટીકા વધારજો. સમ્યક દ્રષ્ટિ આ લોકમાં તો સંપદ્યા વગેરે એ લક્ષ્મીને ઈચ્છે નહીં. ઈચ્છા થઈ જાય પણ ઈચ્છાની ઈચ્છા નથી. આમ કે છે જ્યાં પોતાની સ્વરૂપ સંપદ્યા પર દેખાણી દ્રષ્ટિમાં આવી છે. અનંત લક્ષ્મી સંપન્ન ભગવાન આત્મા છે. શાંત અનાકુળ આનંદ ને જ્ઞાનની મૂર્તિ, જેમાં કેવળ જ્ઞાનની પર્યાય પડી છે, જેમાં અતિન્દ્રિય આનંદ પડ્યો, એવી જેને અંતર સમ્યક દર્શનને શ્રદ્ધા થઈ એ તો પોતાના ભાવની એકાગ્રતાની વૃદ્ધિ કરે છે. એને આ દેખાય ભલે સંકિતી સખંડમાં રાજમાં દેખાય ચક્ર, પણ એની રાજની ઈચ્છા નથી અંદરમાં. જે વસ્તુ દુઃખરૂપ છે, દુઃખનું નિમિત્ત છે, એને કેમ ઈચ્છે? સમજાણું ખાય નીચે કહેશે પછી. સમ્યક દ્રષ્ટિ આ લોકમાં તો સંપદ્યા વગેરે અરે પુત્રાદિને ચાહે નહીં. અરે ભારી વાત ભાઈ. અરે હું આત્મા પુત્ર કે એનો છે? એ તો આત્મા કોકનો, શરીર કોકનું છે. કોક દ્રવ્યને ઈચ્છે કે આ દ્રવ્ય હોય તો મને ઠીક, તો પોતાના દ્રવ્યને લઈને ઠીક એ તો રહ્યું નહીં. આખરી વાત છે. હે બે હોય નહીં, એક જ્ઞાનમાં બે રહે નહીં, એક જ્ઞાનમાં બે રહે નહીં, એક જ્ઞાનમાં એક તરાર ખબર નહીં. પોતાની શુદ્ધ સંપદા ચૈતન મૂર્તિ છે એમ જ્યાં શ્રદ્ધા થઈ એને પરદ્રવ આ હોય તો મને ઠીક એવી ઈચ્છા હોય. શું કરવા? હે મંગીરામજી, તમારા છોકરાઓને હું તમારા ભત્રીજાને બધા મોટી દુકાનો કરે છે. બાપુ સમ્યક દર્શન એટલે શું થાય એને ખબર નથી. સમ્યક આત્મા શુદ્ધ ચૈતન સર્વજ્ઞ પરમેશ્વરે અનંત ગુણ લક્ષ્મી સંપન્ન જોયો, એની જેને શ્રદ્ધા થાય એનેથી કઈ આ દીકરા હોય તો ઠીક, પૈસા હોય તો ઠીક, મકાનો તો ઠીક, એવું એને અંદરમાં રુચિમાં હોય. અસ્થિરતા જરી આવી પણ એની અસ્થિરતાની ઈચ્છા નથી એમ કે છે. નબળાઈને લઈને ઈચ્છા હોય છે સંકિતી ગ્રસ્તાસન હોય તો,
પણ એને પ્રેમ નથી, એમાં રુચિ નથી. હા 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 હા, સંસારમાં હોય સગનનો રાજ કરતો હોય સંકિતિ, અંદરમાં એને ઈચ્છાની ઈચ્છા છે ને. કેમ કે ઈચ્છા દુઃખરૂપ છે, અને દીકરાઓ લક્ષ્મી તો દુઃખના નિમિત્ત છે. દુઃખરૂપ ને દુઃખના નિમિત્તોની ઈચ્છા કેમ એને હોય? હે, દૂરમાં નથી. કોને કીધું? સુખમાં તો અહીં છે, આત્મામાં શું છે? બરાબર. નહીં, આ તો ઉલટી ગંગા છે. દુનિયાથી ભગવાનની ગંગા જુદી છે. અહીં તો એમ કે છે, પ્રભુ તને શ્રદ્ધા થઈ છે આત્માની, તો આત્મામાં તો અનંત શાંતિ છે, અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે, અનંત વીર્ય છે. એવા સ્વરૂપની શ્રદ્ધા તને થઈ હોય તો તેને પ્રગટ કરવું વિશેષપણે એવી તને ભાવના હોય કે આ જે દુઃખરૂપ ઈચ્છા એની ભાવના અને દુઃખના નિમિત્તો દીકરા આદિ એની ભાવના હોય, એમ કે છે. બરાબર. હા, ક્યાં ધૂળમાં નથી, મોટો હોળી માંડી બેઠો છે તો કીધી જાય. એ ભૂલભાઈ શું હશે? આ પ્રતક લાગે છે કે મારા જો તમારે ખાવા નહીં. 40 કરોડ રૂપિયા મારા ફાટી જાય ને પેલો, એના મામાના દીકરા થાય છે, એના હગા આવા થાય છે. 1-1 લાખની પેદાશ દિવસની. મારે શું ધૂળ છે પણ એમ કે છે નહીં બાપા. પરમેશ્વર એમ કે છે, અને એમ છે કે ભાઈ તારું સ્વરૂપ છે ને આત્મા, એમાં અનંતો આનંદની સંપદા પડી છે. ભાઈ તને શ્રદ્ધા નથી. એવી સંપદાની જેને શ્રદ્ધા થાય અને બહારની સંપદાની ભાવના હોય, ઈચ્છા કરી હોય તો પણ એની રુચિ નથી, આવે તેમાં સુખ માનતો નથી, એમ કે છે. હા, એક જ છે, બીજો કોઈ નથી. મરી જાય તો 5-10 લાખ ખર્ચી નાખે ને તરવાનો ઉપાય થઈ જાય, કે ભક્તિ કરીને થઈ જાય, ત્રણિકામાં થયું નથી. શુભ ભાવ થાય, ભક્તિ એક ગયા એનો શુભ ભાવ પુણ્ય જન્મ મરણના રાયમાં ન મળે. આમ જાણું કાંઈ. હા, જોવો ને નિકાંક્ષમાં શું કહ્યું કે છે, અહીં જેને શુદ્ધ સંપ્રદાયની શ્રદ્ધા થઈ છે, ભગવાન આત્મા તેવું જ્ઞાની એ જોયું ને કહ્યું કે બાપુ તારો આત્મા મનતા, એવું જેને અંદર જોયું ને જાણ્યું ને માન્યું, એને તે શુદ્ધ ચૈતનની સંપ્રદાયની ભાવના હોય કે આ ધૂળની ભાવના હોય, એમ કે છે. છતાંય ગ્રસ્થાશ્રમ છોડ્યો ન હોય ગ્રસ્થાશ્રમમાં અંતરમાં ઉદાસ. આ ભરત ચક્રવર્તી 6 ખંડ હતું, ભગવાનના પુત્ર ઋષભદેવના પુત્ર ભરત. 6 ખંડ 32,000 રાજા ચામર ઢાળતા, અને જેને કરી 9 નિધાન 16,000 દેવ સેવા, હીરાના સિંહાસનમાં બેઠો દેખાય. પણ જેમ મરદાને પારેસ લાકડાથી બાળે તો એ મરદાને કાંઈ નથી, અને અમથા લોટા લાકડા મોટા મૂકે એટલે કાંઈ નથી. એમ સમ્યક દ્રષ્ટિને સિંહાસન હીરામાં બેઠો છે કે ના, આ નહીં નહીં, આ નહીં, હું તો મારા સ્વરૂપની શ્રદ્ધામાં છું. મને આનંદ નથી સિંહાસનનો, મને આનંદ નથી સિંહાસનની ઈચ્છાનો. સમજાણું કાંઈ? જો પુત્રાદિને ચાહે નહીં, આયા વાંજ્યામાં શું દીકરો એક હોય તો ઠીક, હવા 100 રૂપિયા થયા કોને દેશું. સંકીર્તિને રાજ ચક્રવર્તીનો હોય તો પણ ઈચ્છા નથી કરી. એ મરદાને 40 લાકડા કરીને પાલિશ કરીને ધંધો મારી પાલિશ કરીને બાળે ખુશી છે. અને અમથા મુકેશના વાળા લાકડા 3 શું નો થાય મરદાને, એક મૂકે અહીં મોટું, એક અહીં મૂકે પગું, ઠીક ના ખુશી છે. એમ સંજ્ઞા દ્રષ્ટિને સંયોગોનો અપાર પણ હોય તો તેનાને લઈને ખુશી નથી, પ્રતિકૂળતાનો પાર નો હોય એને લઈને દુઃખી નથી.
બરાબર. હા 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 સમજાણું કાંઈ બરાબર. લોકમાં સંપદ્યા વગેરે પુત્રાદિને ચાહે નહીં. હા 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 જેમાં સુખ તો આત્મામાં ભાગ્યું છે. ધર્મી જીવે તો આત્મામાં સુખ છે, માન્યું છે, જાણ્યું છે, જોયું છે. એને પરમાં સુખ છે એ બુદ્ધિ આવે કેમ? હા હા એમ કે સાહેબ જી આપે. સમજાણું કાંઈ? અને વળી પરલોકમાં ચક્રવર્તી પદની ઈચ્છા જ એને નથી કે અમે કંઈક આ પુણ્ય કરીએ છીએ ચક્રવર્તી મળે. અરે પુણ્ય ભાવ જ અમારા નથી ને બાપુ. એ પુણ્ય ભાવ જ છોડવા લાયક ઝેર છે. એને વળી એના ફળ તરીકેની ઈચ્છા કેમ માને? હા 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 વર્તમાન શુભ ભાવ થાય હોય એને એ તો ઝેર માને છે. આત્મામાં આનંદ માને છે. બરાબર. આનંદથી ઉલટો એ ભાવ થયો છે. એની જેને ભાવના નથી એના ફળ તરીકે ચક્રવર્તી આદિની ભાવના કેમ હોય? બરાબર. નારાયણ પદ, વાસુદેવ પદ. જી એને આદિ શબ્દથી ઇન્દ્રાદિ પદને ચાહતા નથી. હા 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 ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની ખાન છે ને. બરફની શીતળ શિલા જેમ હોય, બરફની શીતળ શિલા એમ આત્મા અરૂપી શાંત આનંદની શિલા છે. આ તો માટી છે. પુણ્યપાપનો ભાવ થાય તો મલિન વિકાર છે. એનાથી રહિત આખું તત્વ જેમ ચૈતન્ય છે. એ શીતળ શિલા જેમ 5 મણની બરફની હોય એમ શરીરમાં અરૂપી આનંદની શિલા આત્મા છે. હા 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 અતિન્દ્રિય આનંદ. એની જેને શ્રદ્ધા અને પ્રતીતને ભાન થયું એને કે છે કે આ લોકની પુત્ર આદિની ઈચ્છા કેમ ને પરલોકમાં ચક્રવર્તી આદિની ઇન્દ્રની ઈચ્છા કેમ હોય? સારી વાત. સત્ય વાત ગુરુદેવ. ત્યારે સુખ માને છે, ધૂળમાં સુખ છે. જો ઠીક કેમ કે મિથ્યા દ્રષ્ટિ માને છે ને પૈસામાં સુખ છે, આ મોટરમાં સુખ છે, 40 મોટી લાખ મોટું કેટલી મોટું છે નહીં. ઘણી એક તો લઈને આવ્યો હતો તમારો આવો કોણ મનીલાલ ને ત્યાં આવ્યો હતો. ત્યાં અમે હતા ને એ બેલગામ 20 સાલમાં ગયા હતા બેલગામ. તો ત્યાં દર્શન કરા ને લાખ રૂપિયાની મોટર થાય છે લાલ ની મોટી. એના તો 5 કલાક બેઠા હતા. ત્યાં બેલગામ 50 મિનિટ છે ને કઈ છે ગોવા. બેલગામ ગયા હતા ને જયારે શ્રવણ બાહુમાની જાત્રા ત્યાં આવ્યા શાંતિલાલ પટેલ નતા આવ્યા. મણીભાઈ લાખ રૂપિયા પગાર આપે છે. વર્ષનો લાખ રૂપિયા આપે છે કાકાની દીકરાને. ધૂળે ધૂળ છે બધું. ભગવાન કહે છે જેને ધર્મ રૂચ્યો છે, બરાબર. જેને આત્માની દ્રષ્ટિની શ્રદ્ધા જ્ઞાન ને ધર્મ રૂચ્યો છે એને એ સંપ્રદાયની કઈ માતમ દેખાતું. અને એ સંપ્રદાયનું જેને માતમ દેખાય તેને આત્માની સંપ્રદાયનું માતમ દેખાતું એમ કે છે. બરાબર. હા હા બે હોય નહી. શેર દૂધમાં પાસે 1 રૂપિયા બાદ ઝેર નાખો તો બધું ઝેર. વિકાંક્ષી એટલે સમ્યક દ્રષ્ટિ આત્માની શ્રદ્ધા જેને સ્વરૂપ આત્મા વિકારથી રહિત, કર્મ અજીવથી રહિત અને પૂર્ણ આનંદના સ્વભાવથી સહિત એવી જ્યાં અંતર શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિ ભલે ગ્રસ્તાશ્રમમાં હો, ચકનમાં રાજમાં પડ્યો હોય કે નર્કમાં હોય, પણ એને આત્માની સંપદાની શ્રદ્ધા અને ભાવના અગાઉ આ લોકની સંપદા પુત્ર આદિ પરલોકની ચક્રવાદીની સંપદાની ઈચ્છા એને હતી. હા હા અને ચોથો બોલ એકાંતવાદ દૂષિત પર સમયાન અપી ન કાંક્ષે.
વસ્તુના એકાંત સ્વભાવનું કથન કરવાને લીધે દૂષણ સહિત અનિમત તેનેથી ચાહતો નથી. સર્વજ્ઞ પરમાત્મા એ આત્મા કયો પુનપાપ કયું અજીવાદી કયા એમાંથી કોઈ એકાંતથી એમ માની બેસે પુનથી આત્માને લાભ થાય, આત્મા પુનની જરૂર પડે, આત્માને અજીવની સહાય હોય તો થાય, અજીવ પણ જીવની સહાય હોય તો કામ કરે, એવું એકાંત માનનાર જે મિથ્યા દ્રષ્ટિ છે એના મતને તે ચાહતો નથી. સમજાણું કાંઈ? અહીં તો આપણે નવ તત્વમાં જ એકાંત ઉતરી છે. અનજી અજીવ તત્વમાં અજીવ આવી ગયું. અજીવ નથી, પુનપાપ નથી, પુનપાપમાં અજીવ નથી, પુનપાપમાં આત્મા નથી, આત્મામાં પુનપાપ નથી, પુનપાપમાં અજીવ નથી. બસ એ એનો સ્વભાવ છે. હા 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 હા. એકાંતવાદ એટલે આ પુણ્ય પરિણામથી આત્માને લાભ થાય એકાંતવાદ છે. અનેકાંતવાદ એટલે પુણ્યથી પુણ્ય થાય, પુણ્યથી આત્મધર્મ ન થાય, ધર્મના સ્વભાવથી ધર્મ થાય, ધર્મથી પુણ્ય પરિણામ થાય નહીં. એમ અનેકાંત એકમાં અનેક ધર્મ રહેલા, સ્વભાવથી છે, વિભાવથી નથી એવો અનેક ધર્મ, પુનથી છે, પુન પાપથી નથી, આત્માથી નથી એમ અનેક ધર્મ, પાપથી છે, પુનથી નથી, અજીવથી નથી, આત્માથી એમ અનેક ધર્મ. ભાઈ તેને બોલા નાખ્યું છે ને તો જીવાદી પદાર્થો ને એમ નાખ્યું છે. જીવાની આવ્યા ને બધા પર્યાય પણ પદાર્થ છે, નવ પદાર્થ છે કે નહીં? પુણ્ય પાપ આશ્રવ સંબંધ મેરા બંધ મોક્ષ પદાર્થ છે, પદાર્થ. હા હા સમજાય છામાં? પુસ્તક બધું લીધું છે ને સંજયભાઈ? પુસ્તક લીધું છે? ઠીક. વસ્તુના એકાંત સ્વભાવનું કથન કરવાને લીધે એકાંતનો અર્થ એક જ ધર્મ છે, એટલે કે આત્માનો સ્વભાવ એ છે પરથી નથી એવો બીજો ધર્મ માનતો નથી. પુન રૂપે છે ને પુન આત્માના ધર્મ રૂપે એવા અનેકાંત ધર્મને માનતો નથી ને એકાંત માને છે. પુનથી પુન પણ છે ને પુન ધર્મ પણ છે, પુન પણ છે ને પુનથી ધર્મ પણ છે. સમજાય છે? પણ ધર્મ એનાથી નથી એમ અનેકાંત પણ એ માનતો નથી, એકાંત માને તેની ઈચ્છા કરતો. વસ્તુના એકાંત સ્વભાવનું કથન કરનાર એવા દૂષિત પછી જૈન સંપ્રદાયના મળે માણસો તો પણ એ અનિમત તેને ચાહતા ને એ અનિમત છે બધા. એ નાખ્યું છે ને ભાઈ એને કૌરવમાં મોક્ષ માર્ગ પ્રકાશ. હા 5મા અધ્યાયમાં બધું નાખ્યું છે ને ઘણું. પેલો નીચે છે ને, નીચે જો તમને બહાર પછી લઈએ, નીચે છે ને બગડો નિકાંક્ષ બીજો બોલ સંકિતિનો. વિષયોની એટલે વિષયના સાધનોની અભિલાષા આશા ને કાંક્ષા કહે છે. વિષયના સાધનની કાંક્ષા ને અભિલાષ કહે છે તે સંકિતિ હોતી નથી. વિષયોનો રાગ તો દુઃખરૂપ છે. દુઃખની કાંક્ષા કેમ હોય? એના સાધનો બાયડી છોકરા લક્ષ્મી એ તો દુઃખના નિમિત્ત છે, એની કાંક્ષા કેમ હોય? આનંદ તો આત્મામાં છે. સમ્યક દ્રષ્ટિને તો આનંદ આત્મામાં માન્યો છે. હા હા હા. શું કરું? આત્મા 5 લાખ રૂપિયા આવે છે તમારા છોકરાઓ ભત્રીજાને, મોરાબાઈના છોકરાઓ 5 લાખ કોટાના પેદા થાય છે. 5 લાખ તો 12 મહિના એકલા કોટાના આવે છે. મોરાબાઈના દીકરા મનસુખ મોરાબાઈ કોઠારી ફાટી જાય મગજ. ગુણમાં નથી મોટું. અહીં કે છે બાપા તારું મોઢું તો અહીં ભરાયું છે. હા હા હા. હાથમાં આનંદ તો તારામાં પડ્યો છે, ત્યાં આનંદ આવે એવો છે. બાકી 12માં બાજકા ધુવારાના બાજકા લેવા જઈએ હાથમાં નહીં આવે કાંઈ. હા હા હા. શ્રદ્ધાની ખબર નથી એમ છે. શું કહ્યું? એ વિષયોની એટલે એમ કહ્યું વિષયના સાધનોની અભિલાષા આશા ને કાંક્ષા કહે છે. અર્થાન કર્મને વશ થઈને
અંતવાળા કોણા બધા લક્ષ્મી, બાયડી, છોકરા, આબરૂ બધું કેવા છે? એ કર્મના વશ થઈને કર્મથી આવેલી ચીજ છે અને તે અંતવાળી હજવાળી છે, એનો નાશ થઈ જવાના છે. અને ઉદયમાં દુઃખ મિશ્રિત છે. એ કર્મના ઉદયમાં રાગ અને આ વિષયોને સાધન દુઃખ મિશ્રિત છે. અને પાપના બીજરૂપ સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન, એ પાપના બીજરૂપ બધા છે. એમાં બીજ સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું એ અનિત છે, એ પાપના બીજ છે. સંબળ્યા સ્ત્રી કુટુંબ બધું પાપના બીજ છે, અનિત છે એવું શ્રદ્ધાન થવું એને નિકાંક્ષિતમ કહે. નિત્યાનંદની ભાવના કરતા આને અનિત શ્રદ્ધા કરીને તેની કાંક્ષા છોડવી તેને નિકાંક્ષ ગુણ કહે. બરાબર છે. હા, આ તો મારા લેર કૃષ્ણ આપને વળી ધર્મ થાય છે. દાન કરે છે માન આમ એમ તો ડાયા માણસ ને બધું કરવું શું આમ ખબર હોય ને. યા તો અગ્રેસર છે મુઠ્ઠી મુઠ્ઠી. હા હા ભાઈ, પરમેશ્વરનો માર્ગ બાપા કેવળી અનંતો ધમ્મો શરણમ બોલે ખરા આજે વાત મંગળિક માર્ગ અર્યંતા મંગળ સુધા કે છે. શું કે છે? એક તો એમ કહ્યું કે કર્મને વશ થઈને આવેલી ચીજ છે, બાયડી, છોકરા, આમ એક અંતવાળી ચીજ છે, કારણ કે નાશ થઈ જવાની છે એ કહે. બીજું ઉદયમાં દુઃખ મિશ્રિત છે, એ આવે દુઃખ મિશ્રિત છે, એમાં દુઃખ જ છે, એમાં ભેગું સુખ તો છે નહીં. અને પાપના બીજરૂપ સુખ છે, એ સુખ માઇનસ પાપનું બીજ છે, એ અનિત્યતાનું શબ્દ અનિત છે, એમાં નિત છે. નિત્ય આનંદ આત્મામાં છે એની ભાવના આગળ આવા અનિત સુખમાં અનિતમાં શ્રદ્ધામાં કાંક્ષા કરતો સમજાણું કાંઈ? એનો ખુલાસો ભાવાર્થ કરે છે. ભાવાર્થ છે ને છેલ્લી બે લીટી. ભાષા ઠીક કરી છે કે આત્મામાં આનંદ નિત્ય છે, અતિન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા છે. એને આ વિકલ્પમાં જોડી દીધો. એ વિકલ્પ બધો શુભાશુભાવ દુઃખરૂપ છે અને બહારનો સંયોગ અનિત્ય દુઃખનું બીજ છે. દ્રષ્ટિને પોતાની અંતર આનંદની શ્રદ્ધા આગળ એવા અનિતના દુઃખમાં કે સુખની કલ્પનામાં ભાવના હોતી સમજાણું કાંઈ? એ અંદર શુભ ભાવમાં પણ સુખ છે માને તો મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. શુભ ભાવ થાય ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ મને કલ્યાણકારી છે તો એનો અર્થ સુખરૂપ છે માન્યું. સુખરૂપ નથી. શુભ ભાવ દુઃખરૂપ છે. દુઃખરૂપ છે, અનિત્ય છે, ક્ષણિક છે, છતાં તેને સુખરૂપ માને છે. દ્રષ્ટિ મિથ્યા છે. સમ્યક દ્રષ્ટિએ માનતો સમજાણો આમાં? સુખ આત્મામાં કઈ ના હું છે ની વાત. આત્મા આનંદની ખાંડ છે, આનંદની શિલા છે. કોઈ ક્યાં ઓળખી છે કે દી એને અરૂપી આનંદ શિલાનું ધામ છે આત્મા. શરીર પ્રમાણે ભિન્ન અરૂપી પણ પદાર્થ છે, અરૂપી પણ પદાર્થ છે, અરૂપી વસ્તુ છે. એ વસ્તુમાં અતિન્દ્રિય આનંદ ઠાસો ઠાસ ભર્યો છે. જેમ બરફની શિલામાં શીતળતા ખૂણે ખાંચરે ચારી પર ભરી છે, એમ ભગવાન આત્મા એને સાંભળ્યું છે કે દી એને ખબર કીધી છે. હા, બે થયા. આ તો માટી ધૂળ છે, રજકણ જુદા. કર્મના રજકણ જુદા છે, અંદર ધૂળ 4-8 કણ. કોઈ પાપના ભાવ થાય તો આશ્રવ તો મેલા છે. એના વિનાનું આખી ચીજ જે છે નિત્યાનંદ પ્રભુ છે.
બરાબર. આત્મા નિત્ય કાયમી આનંદ મૂર્તિ છે. એવી જેને સમ્યક શ્રદ્ધા સમ્યક દર્શન થયું એને બાયમાં સુખની કલ્પના સુખ છે એવું કદી હોતું. છતાંય સમ્યક દ્રષ્ટિ સ્ત્રીઓ હોય છે ચક્રવર્તી ભોગની વાસનાની વૃત્તિ ઉઠે પણ એને સુખરૂપ માનતો નથી, ઉપસર્ગ માને છે. સમજાણું કાંઈ? કાવો નાગ જેમ દેખીને ભાગે છે ને એમ સમ્યક દ્રષ્ટિને જે વાસના આવે વિષયની ભોગમાં જોડાય દેખાય પણ એને કાવો નાગ માને છે. ભાગવા માગે નથી પણ પુરુષાર્થની નબળાઈને લઈને એની રાગ આવે છે. જાણે છે કે દુઃખરૂપ છે, આ દુઃખરૂપ છે. સુખ તો મારામાં છે, આમાં સુખ છે. આત્મા કેવો છે, શું છે એની વાતનો એને ખ્યાલ જ કેવો. આત્મા એ ઠીક છે કે એક વસ્તુ છે પણ એમાં આ રજકણોમાં પણ કઈક શક્તિ છે, સ્વભાવ છે. તો એની કોઈ શક્તિ સ્વભાવ છે કે નહીં કઈ? તો એ ભગવાન આત્માની શક્તિ આનંદ શક્તિ છે. આનંદ એનો સ્વભાવ છે, જ્ઞાન એનું રૂપ છે, શાંતિ એનું કસ છે, શાંતિ એનું સત્વ છે, શાંતિ ચારિત્ર. એવા આનંદ ગુણનો પિંડ પ્રભુ એની જેને અંતર આત્માની દ્રષ્ટિ સંગત થઈ એને કહે છે બહારના સૂત્રાદિમાં ઈચ્છા કેમ છે, આમાં સુખ છે, અહીં સુખ છે એની બહાર સુખ કેમ માને? બરાબર. અસ્થિરતાની વૃત્તિ આવી જાય, દેખાય ભોગમાં ઉભો, લડાઈમાં ઉભો દેખાય સંપત્તિ, પણ એને દુઃખ લાગે. સમજાણું કાંઈ? એમાં સુખ માનતો નથી. રાજકુમાર હોય, સંકિતિ હોય, આત્માનું જ્ઞાન થતા રાજ ચડાય એને લડાઈમાં દેખાય જાતો પણ હાથમાં હથિયાર પણ માને. પણ એ માને છે કે આ બધી જડની ક્રિયા મારામાં આ ભાવ છે, દુઃખરૂપ છે, મારી ચીજમાં એ છે નહીં. એવી જેને વિવેક દિશા તે કાળે પણ વર્તતી હોય છે. નવી નવ તત્વો છે અને ભિન્ન ભિન્ન તેને જાણ્યા છે, માન્યા છે, તે વખતે ભિન્ન ભિન્ન જાણે છે. પાપ ભાવને પાપ તરીકે સ્વીકારે છે, મારું સ્વરૂપ નહીં. સ્વરૂપમાં આનંદ છે, તેમાં આ નથી. એવો વિવેક તો લડાઈના કાળમાં પણ સંકિતિનો હોય છે. પ્રભુનો માર્ગ છે, સુરાનો કાયર ના નહીં કામ. લોકો કહે છે ને હરિનો રે માર્ગ છે સુરાનો. એ હરિ એટલે આત્મા. એનો કોઈ હરિ કરતા મરતા નથી. પ્રભુ માર્ગ આત્માનો કાયરના નહીં કામ. બાપુ જેને આત્મામાં આનંદની પ્રતીત થઈ છે એવા સન્નત દ્રષ્ટિને બહારના સુખનું અનિતપણું ભાસે છે, એમાં સુખપણું કેમ ભાસે? નિતપણે ભગવાન આત્મામાં સુખ ભાસ્યું એને પરમાં સુખ કેમ ભાસે? એટલે સુખની આશા પરમાય કરતો નિકાંક્ષિત નામ વાંછા રહિતનું છે. કારણ કે આ લોક સંબંધી પુનઃના ફળને ચાહતો નથી. દેખો ધર્મી જીવ આ લોકમાં સંબંધી પુનઃના ફળને ચાહતો નથી. ત્યાં છોકરા હારા થયા, 50-50 લાખના આસામી થઈ ગયા, એક 8 છોકરામાં આ થયું, 4 કરોડ રૂપિયા બહુ સારું. એ સંકિતિ તો નથી, એમાંથી ખુશી થતો. ભાઈ ભાઈ કો અમદાર હે પણ એમાં નથી. એમ અહીં કે છે તમારે રૂપિયા આવી ગયા છે કે એમ કે એટલે તમારે પણ રૂપિયા કેદી આત્માના હતા અહીં તો ઈ કે છે. હા
રૂપિયો એ અજીબ છે કે જીવ? બધે અજીવ હોય. પણ અજીબ છે એ જીવમાં નથી, એટલે અજીવને લઈને જીવને સુખ નથી અને અજીવને લઈને દુઃખે નથી. સમજાણું કાંઈ? નિકાંક્ષિતના વાંછા રહિતનું છે. કારણ આ લોક સંબંધી પુણ્યના ફળને ચાહતા નથી. તેથી સંકિતથી પુણ્યના ફળરૂપ ઇન્દ્રિયના વિષયોને એ આકુળતા નિમિત્ત હોવાથી એ બધા પૈસા, રાજ, ઇન્દ્રના પદો, સંકિતિ ત્યાં છે, ઇન્દ્ર સંકિતિ છે, પણ એ બધા પદને દુઃખનું કારણ જાણે છે. એ આકુળતાના નિમિત્ત હોવાથી દુઃખરૂપ જ છે. ઓલી કોરાવી લીટી પુનના ફળરૂપ ઇન્દ્રિયના વિષયોને શબ્દ, રૂપ, રસ, ગંધ ને ફરસના ઢગલા હોય. એ બધા પુણ્યના ફળ, એ પુણ્ય જ પોતે ઝેર રૂપ હતું, એના ફળ આ શું? એની ઈચ્છા સંકિતિને આત્માની આનંદની દ્રષ્ટિ આગળ એની ઈચ્છા દુઃખના નિમિત્તની હોતી, દુઃખરૂપ જ માને છે. લો, એ વિષયના ફળને વિષયને દુઃખરૂપ જ. વળી અનુમતિ નાના પ્રકારની એકાંતરૂપ કલ્પના કરે તેને ભલા જાણી ચાહતો નથી. અજ્ઞાની વિતરાગ માર્ગથી વિરુદ્ધ એકાંતને માનનારા છે. આત્મા આત્માનું કરે, આત્મા જડનું પણ કરે. જડનું કરે, જડ આત્માને પણ કંઈક મદદ કરે એમ માનનારા એકાંત મતવાળા જૈનમાં હો તો પણ એ જૈન નથી. સમજાય છે કાંઈ? નિકાંક્ષિત બીજું અનુમતિ નાના પ્રકારની એકાંતરૂપ કલ્પના કરે છે. એકાંતિ એટલે કે આત્માનો આનંદ છે એ પરથી પણ થાય, પરમાં પણ સુખ છે, પુણ્યમાં પણ સુખ છે, આત્મામાંય સુખ છે, પાપમાંય સુખ છે, આત્મામાંય સુખ છે, જળમાંય સુખ છે, આત્મામાંય સુખ છે. એમ અજ્ઞાનીઓ માને તે એકાંત મત છે. એને આત્મામાં આનંદ છે ને બીજામાં નથી, બીજામાં દુઃખ છે ને એમાં આનંદ નથી, એવું એ માનતા નથી. તેથી એ બધા અનુમતિની માનતા છે. એ અનુમતિની માનતા ને ચાહતો, સમ્યક દ્રષ્ટિ તેની ઈચ્છા કરતો. બે અંક આ એક નિકાંક્ષ, નિશંક અને નિકાંક્ષ. નિશંક અસ્થિથી છે, નિષ્કંક નાસ્તિથી છે. શું કીધું? શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા સમ્યક દર્શન થયું, એને પૂર્ણ સ્વરૂપમાં જેને શંકા નથી આવે. અને નિકાંક્ષ એટલે પર વસ્તુની જેને ઈચ્છા નથી, કેમ કે પર વસ્તુ એનામાં નથી. સંકિતના 8 લક્ષણોમાં એલા 2 લક્ષણ કયા? અસ્થિતિ શુદ્ધ ચૈતન્યની જેને શુદ્ધા થઈ છે એને પરમાં સુખ છે એવી ઈચ્છા નથી, અથવા પોતામાં અપૂર્ણતા છે, પોતામાં સુખ નથી એવી એને શંકા થતી. નિશંક સ્વરૂપમાં છે અને પરમાં દુઃખ છે, પર વસ્તુ એનામાં નથી, તેથી પરની કાંક્ષા નથી. જે પોતામાં નથી તેની કાંક્ષા કેમ કરે? અને જે પોતાની છે તેને છોડીને પરની ઈચ્છા કેમ કરે? નિશંક ને નિકાંક્ષ એવા 2 ધર્મીના 4થા ગુણ સ્થાનમાં ગ્રસ્તાશ્રમમાં રહ્યો હોય તો પણ તેને આ ગુણને લક્ષણ હોય, અને આ ગુણ ન હોય તો તે સમ્યક દ્રષ્ટિ છે નહીં. વચન ગુરુદેવ. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।